હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે ફૂગનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા અને આ વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ફૂગના પ્રકારો વિશે. તો અહીંયા આપણે પહેલો ફૂગનો પ્રકાર જોવાના છીએ, એ છે ફાઇકોમાઇસેટિસ. તો ફાઇકોમાઇસેટિસ વિશે આપણને સમજાવતા એવું કીધું છે કે ફાઇકોમાઇસેટિસના સભ્યો એ જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ ઉપર તમને જોવા મળે છે. એટલે કે ભાઈ આ તો આપી દીધું આપણને ફાઇકોમાઇસેટિસના સભ્યોનું નિવાસસ્થાન, કે ભાઈ આટલી આટલી જગ્યાઓ ઉપર તમને ફાઇકોમાઇસેટિસના સભ્યો તમને જોવા મળશે. હવે આપણે જોવાના છીએ એમનું કવક સૂત્ર કેવું હોય છે ને એ. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ કવક જાળ, જો કે કવક જાળ નહીં આવે, કવક તંતુ અથવા તો કવક સૂત્ર આવશે. તો એમનું કવક સૂત્ર અથવા તો કવક તંતુ એ કેવા હોય છે? તો કે ભાઈ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. બરોબર, જોઈ લઈએ અહીંયા કે માની લીધું આપણે અહીંયા એક કવક સૂત્ર લઈ લીધું, બરોબર, આવી રીતે. હવે એ કવક સૂત્રની અંદર તમને આવી રીતે કોષ કેન્દ્ર જોવા મળશે અને કોષ કેન્દ્રની વચ્ચે તમને કોઈ પડદા નહીં જોવા મળે, અને જેના લીધે શું લાગશે તો કે આખું જે કવક સૂત્ર છે અથવા તો કવક તંતુ છે, બરોબર, એમની અંદર તમને ખાલી ને ખાલી કોષ કેન્દ્ર જોવા મળશે ને, જેના લીધે તમને આખું કવક સૂત્ર અને કવક તંતુ એ એક કોષ જેવું લાગશે. એટલે કે ભાઈ એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર એના જેવું તમને દેખાશે, અને જેના લીધે આપણે એમને શું કહીશું તો કે ભાઈ બહુકોષ કેન્દ્રીય. કોષ કેન્દ્રીય, ખ્યાલ આવ્યું? તો એ વસ્તુ આપણને આની અંદર કીધું. હવે આપણે એમની અંદર જોવાના છીએ પ્રજનન. તો કે ભાઈ ફાઇકોમાઇસેટિસના સભ્યો કેવી રીતે પોતે પ્રજનન કરે છે? તો કે ભાઈ બે રીતે પ્રજનન કરે છે, એક તો અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે? તો અહીંયા આપણને આપ્યું છે એમનું અલિંગી પ્રજનન, કે ભાઈ ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા પોતે અલિંગી પ્રજનન કરે છે, અને આ બીજાણુ ક્યાં બને છે? તો કેવું કહે છે કે બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. હવે સમજાવું, જુઓ. ચલ બીજાણુ એટલે શું? તો કે ભાઈ ચાલી શકતા હોય એવા બીજાણુ. તો શા માટે એ પોતે ચાલી શકે છે? તો કે ભાઈ એમની પાસે છે કશા. કશાને લીધે એ પોતે ચાલી શકે છે. જ્યારે અચલ બીજાણુ એટલે શું? તો કે ભાઈ એ ચાલી નથી શકતા. હવે શા માટે નથી ચાલી શકતા? કારણ કે તેમની પાસે કશા નથી. ખ્યાલ આવ્યો? તો આ બંને બીજાણુ વિશે તો તમને ખબર પડી ગઈ. હવે આ બીજાણુ ધાની વાળો કોન્સેપ્ટ શું છે? તો કે જુઓ, સમજાવું. એ કોઈ નવો કોન્સેપ્ટ નથી. તમે ફડકાઈ વિશે જોઈ ગયા છો, બરોબર? આવી રીતે કંઈક ફડકાઈ હતી. તો આ જે વસ્તુ છે ને એ શું છે? તો કે ભાઈ બીજાણુ ધાની છે. શું છે? બીજાણુ ધાની. હવે બીજાણુ ધાનીની અંદર અંદરની સાઈડ શું થાય છે? તો કે આ બીજાણુઓનું નિર્માણ થાય છે. તો જે અંદરની બાજુએ બીજાણુઓનું નિર્માણ થાય છે ને એને શું કહેવાય ખબર છે? તો કે ભાઈ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? અંતર્જાત આપણે એમને કહીશું કે ભાઈ અંદરની સાઈડ બીજાણુઓનું નિર્માણ થાય છે. હવે આપણે જોવાના છીએ એમનું લિંગી પ્રજનન, બરોબર? તો લિંગી પ્રજનન વિશે આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે, બરોબર? એટલે કે ભાઈ માની લો કે આવી રીતે બે જન્યુ આવ્યા, બરોબર, NN વાળા, અને આ બંને જન્યુઓ એકબીજા સાથે જોડાશે અને શું બનાવશે? તો કે ભાઈ યુગ્મ નદનું નિર્માણ કરશે, બરોબર? એટલે કે ભાઈ યુગ્મ બીજાણુનું નિર્માણ કરશે. તો એ વસ્તુ આપણને આની અંદર કીધું. હવે એવું કહે છે કે આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજન્યુક, કે સરખા ન હોય તો એમને આપણે શું કહીશું? વિષમજન્યુક કે અંડજન્યુક કહીશું. ખ્યાલ આવ્યો? એટલે જુઓ, આ બંને બીજાણુઓ, સોરી, બીજાણુ તો નહીં, જન્યુઓ કેવા છે? સરખા છે. એટલા માટે આપણે એમને શું કહીશું? તો કે ભાઈ સમજન્યુક કહીશું. ખ્યાલ આવ્યો? જ્યારે કેટલીક વખત કેવું થાય ખબર છે? એક જન્યુ મોટો હોય, એક જન્યુ નાનો હોય, અને આ બંને જોડાશે ને શું બનાવશે? તો કે ભાઈ યુગ્મ બીજાણુ બનાવશે. તો આવા જન્યુઓને આપણે શું કહીશું? તો કે ભાઈ વિષમ જન્યુક, બરોબર? વિષમ જન્યુક, કે ભાઈ સરખા નથી, બરોબર? સરખા જન્યુ નથી, એટલા માટે એમને આપણે શું કહીશું? તો કે ભાઈ વિષમ જન્યુક કહીશું. હવે આપણને એમના કંઈક એક્ઝામ્પલ આપ્યા છે, બરોબર? કે ભાઈ ફાઇકોમાઇસેટિસ જે છે, બરોબર, આખું ગ્રુપ છે, એમની અંદર કયા કયા સભ્યો જોવા મળશે? તો કે ભાઈ મ્યુકર જોવા મળશે, પછી રાઇઝોપસ જોવા મળશે, પછી આપણને એવું કીધું છે કે આલ્બ્યુગો જોવા મળશે, બરોબર? રાઈ ઉપર થતો ગેરુ રોગ, બરોબર, એ શાના લીધે થાય છે? તો કે ભાઈ આલ્બ્યુગોના લીધે થશે, બરોબર, જે આપણે આગળ જોઈ ગયા હતા. અને અહીંયા તમને આકૃતિમાં જોવા મળતું હશે રાઇઝોપસ. અંદરની સાઈડ બીજાણુઓનું નિર્માણ થાય છે, અને એ પછી શું થશે? તો કે ભાઈ એમની બહારની સાઈડ આવી રીતે ફાટી જશે, બરોબર? અને જેના લીધે શું થશે? તો કે બધા બીજાણુઓ આવી રીતે બહાર આવી જશે, અને બહાર આવીને પોતે શું કરશે? તો કે ભાઈ
બધી જગ્યાઓ ઉપર પડશે અને જગ્યાઓ ઉપર પડીને શું થશે તો કે ભાઈ ત્યાં નવી રાઇઝોપસનું નિર્માણ કરશે. ખ્યાલ આવ્યો? તો એના વિશે આપણને આની અંદર સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવાના છીએ ફૂગનો બીજો પ્રકાર, એ છે આસ્કોમાઇસેટિસ. તો આસ્કોમાઇસેટિસ વિશે સમજાવતા આપણને એવું કહે છે કે સામાન્ય રીતે આ વર્ગના સભ્યો એ કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. બરોબર, સેક ફંગાઈ. સેકનો મિનિંગ શું થાય તો કે સેકનો મિનિંગ થાય કોથળીમય. બરોબર, અને કોથળીમય એટલે કે આસ્કનો મિનિંગ પણ શું થશે તો કે ભાઈ કોથળીમય જ થશે. એટલા માટે આખા વર્ગનું નામ શું પડ્યું તો કે ભાઈ આસ્કોમાઇસેટા. ખ્યાલ આવ્યો? આ વસ્તુ યાદ રાખવાનું છે. હવે આગળ જણાવતા એવું કહે છે કે આસ્કોમાઇસેટિસ વર્ગના સભ્યો એ મુખ્યત્વે તમને કેવા જોવા મળશે તો કે ભાઈ બહુકોષીય જોવા મળશે ને. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ. બરોબર, પેનિસિલિયમ તમને નીચે અહીંયા જોવા મળતી હશે. પરંતુ એક વસ્તુ કહી દઉં તમને અહીંયા કે ભાઈ આખી જે ફૂગ સૃષ્ટિ છે, ખાલી ખાલી આસ્કોમાઇસેટિસ નહીં, પરંતુ આખી ને આખી જે ફૂગ સૃષ્ટિ છે એ તમને બહુકોષીય જોવા મળશે. પરંતુ ખાલી એક જ એમાં અપવાદ છે, એ છે ઈસ્ટ. બરોબર, ઈસ્ટ જે છે એ તમને એક કોષીય જોવા મળશે. બાકી આખી ફૂગ સૃષ્ટિ તમને જોવા મળશે બહુકોષીય. તો અહીંયા એ જ કીધું છે કે ભાગ્યે જ એક કોષીય, ઉદાહરણ તરીકે તમને ઈસ્ટ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો ઈસ્ટ જે છે એ કેવી છે તો કે ભાઈ એક કોષીય છે. તો આ હતું આસ્કોમાઇસેટ્સનું જનરલ ઇન્ટ્રોડક્શન. હવે અહીંયા આપણે જોવાનું છે એમનો પોષણનો પ્રકાર. તો અહીંયા એવું કીધું છે કે તેઓ મૃતોપજીવીઓ સ્વરૂપે તમને જોવા મળશે. એટલે કે ભાઈ મૃત વનસ્પતિ અથવા તો મૃત પ્રાણીઓ ઉપર એ પોતે જીવતા હશે. તો એ સ્વરૂપે તમને આસ્કોમાઇસેટિસના સભ્યો તમને જોવા મળશે. આગળ એવું કીધું છે કે વિઘટકો સ્વરૂપે પણ તમને જોવા મળશે. બરોબર, કે જે વિઘટન પણ કરાવશે. આગળ એવું કીધું છે કે પરોપજીવીઓ સ્વરૂપે પણ તમને જોવા મળશે. યાની કે એ કોઈ બીજાના દેહ ઉપર પોતાનું જીવન ગાળતા હશે એ સ્વરૂપે પણ પોતે જોવા મળશે. અને એવું કીધું છે કે ભાઈ છાણ ભક્ષીઓ સ્વરૂપે પણ તમને જોવા મળશે. યાની કે છાણ ઉપર પણ વિકાસ પામીને પોતાનું પોષણ મેળવશે. ખ્યાલ આવ્યો? તો આ હતું એમનો પોષણનો પ્રકાર. હવે આપણે જોવાના છીએ એમની કવક જાળ કેવી જોવા મળે છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે કવક જાળ એ શાખિત અને પડદાયુક્ત છે. એટલે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તો કે આ જે કવક તંતુ છે એ અહીંયાથી શાખિત જોવા મળે છે. બરોબર, એમાંથી બે શાખા થાય છે. તો એટલા માટે એને આપણે શું કહીશું તો કે ભાઈ શાખિત કહીશું. અને જુઓ એમાં છે ને કવક તંતુમાં તમને આવી રીતે પડદા જોવા મળતા હશે. બરોબર, તો એ પડદાને આપણે શું કહીશું તો કે જુઓ અહીંયા એ જ કીધું છે કે ભાઈ કવક તંતુ અથવા તો કવક જાળ એ તમને પડદાયુક્ત જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ ગયું એમનું કવક જાળ કેવું હોય છે. હવે આપણે જોવાના છીએ એમની અંદર પ્રજનન. તો પ્રજનન બે પ્રકારના હોય છે. બરોબર, એક તો કેવું તો કે ભાઈ લિંગી પ્રજનન અને બીજું કેવું તો કે ભાઈ અલિંગી પ્રજનન. ખ્યાલ આવ્યો? તો અત્યારે આપણે જોશું અલિંગી પ્રજનન. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ કણી બીજાણુ ધાનીધર. બરોબર, કણી બીજાણુ ધાનીધર એટલે કંઈક આવું હશે. બરોબર, હું તમને સમજાવું અહીંયા. આ છે આપણું કણી બીજાણુ ધાનીધર. બરોબર, કણી બીજાણુ ધાની ઘર. બરોબર, કે જ્યાં શું થશે તો ત્યાં શું થશે તો કે આવી રીતે બહિર્જાત રીતે કણિકાઓ ઉત્પન્ન થશે. અને એ કણિકાઓને આપણે શું કહીશું તો કે ભાઈ કણી બીજાણુઓ કહીશું. તો એ જ કીધું છે કે કણી બીજાણુ ધાની ઘર કહેવાતી વિશિષ્ટ કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બરોબર, અને આપણે શું કહીશું તો કે ભાઈ કણી બીજાણુઓ કહીશું. ખ્યાલ આવ્યો? કણી બીજાણુઓ કહીશું. અને એવું કહે છે કે કણી બીજાણુઓના અંકુરણથી નવી કવકજાળ બને છે. એટલે કે આ જે કણી બીજાણુઓ છે એ નીચે પડશે. બરોબર, આવી રીતે જમીન ઉપર પડશે તો એમાંથી શું થશે તો કે નવી ફૂગનું નિર્માણ થશે. બરોબર, આવી રીતે નવી ફૂગનું નિર્માણ થશે એટલે કે નવી કવકજાળ બનશે. તો આ હતું એમનું અલિંગી પ્રજનન. હવે આપણે જોવાના છીએ લિંગી પ્રજનન. તો હવે આપણે જોવાના છીએ લિંગી પ્રજનન. તો અહીંયા આપણને એવું કીધું છે કે કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીશું તો કે ભાઈ ધાની બીજાણુઓ કહીશું. તો કે ભાઈ આવી રીતે જુઓ કે માની લો કે આવી રીતે કોથળી જેવી ધાનીઓ છે. બરોબર, આવી રીતે કોથળી જેવી ધાનીઓ છે. તો શું થશે તો કે આવી કોથળી જેવી ધાનીઓની અંદર જન્યુઓનું નિર્માણ થશે. તો આ ફૂગની અંદર નરજન્યુનું નિર્માણ થશે અને આ ફૂગની અંદર માદાજન્યુનું નિર્માણ થશે. એટલે કે ભાઈ આ નર અને આ માદા. બરોબર, પછી એ નરજન્યુ અને માદાજન્યુ બંને શું કરશે તો કે નજીક આવશે. પછી એમની અંદર કોષરસ સંયુગ્મન થશે, ત્યારબાદ કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. ખ્યાલ આવ્યો? અને ત્યારબાદ એમની અંદર ફડકાઈ બનશે. તો અહીંયા આપણને એ જ કીધું છે, પહેલા સમજી લઈએ નામ. બરોબર, કે જો આ એક કોથળી જેવી રચનાની અંદર શું થયું તો કે બીજાણુ ઉત્પન્ન થયું, જેને આપણે શું કહીશું તો કે ભાઈ ધાની બીજાણુ કહીશું. શું કહીશું? ધાની બીજાણુ કહીશું.
હવે ત્યારબાદ ફડકાઈ બનશે, તો એ ફડકાઈને આપણે શું કહીશું? તો કે જો અહીંયા એ જ કીધું છે કે ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફડકાઈમાં ગોઠવાયેલી હોય છે, જેને આપણે શું કહીશું? તો કે ભાઈ ફળધાની કાય કહીશું. એટલે કે એમાંથી જે ફડકાઈ બનશે એ પણ ધાની જેવી કોથળીમાં જ બનશે, એટલા માટે એમને આપણે શું કહીશું? તો કે ભાઈ ફળધાની કાય કહીશું. ખ્યાલ આવ્યો? આપણને આખું લિંગી પ્રજનન નથી કીધું. ખ્યાલ આવ્યો? આટલું જ આપણને કીધું છે, એટલે અહીંયા એમનું લિંગી પ્રજનન પણ પૂર્ણ થાય છે. હવે આપણે જોવાના છીએ એમના ઉદાહરણ, બરોબર? એસ્કોમાઇસેટિસના આપણે ઉદાહરણ જોવાના છે. તો એસ્પરજીલસ, બરોબર, જે અહીંયા તમને દેખાતી હશે. પછી ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા એ તેમના કેટલાક ઉદાહરણો છે, બરોબર? ન્યુરોસ્પોરા આ છે. હવે આગળ જણાવતા એવું કહે છે કે જૈવ રસાયણ એટલે કે ભાઈ બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે, બરોબર? ન્યુરોસ્પોરા એક એવી ફૂગ છે કે જે જેનેટિક એન્જિનિયરિંગની અંદર બહુ જ યુઝ થાય. જનીન ક્રિયાવિધિ એટલે શું? તો કે ભાઈ ડીએનએ ઉપર જેટલા પણ રિસર્ચ થતા હોય એને આપણે જનીન ક્રિયાવિધિ કહીશું. જૈવ રસાયણ એટલે શું? તો કે ભાઈ લિપિડ છે, પ્રોટીન છે, બરોબર, એવા બાયોમોલેક્યુલ્સ યાની કે બાયોકેમિકલ ઉપર જેટલા પણ રિસર્ચ થતા હશે, તો એ બંનેની અંદર યાની કે જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિ આ બંનેની અંદર ન્યુરોસ્પોરા જે ફૂગ છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે એવું કહે છે કે આસ્કોમાઇસેટ્સના કાળા રંગના એટલે કે ભાઈ મોરેલ્સ અને પીળા રંગના એટલે કે ભાઈ બફલ્સના ઘણા સભ્યો ખાવા લાયક છે અને સુસ્વાદુ વાનગી તરીકે માનવામાં આવે છે, અને પીઝાની અંદર બહુ સારી રીતે યુઝ થાય છે, બરોબર? તો આ હતું આપણું આસ્કોમાઇસેટિસ. તો હવે આપણે જોવાના છીએ ફૂગનો ત્રીજો પ્રકાર, એ છે બેસિડિયોમાઇસેટિસ. તો બેસિડિયોમાઇસેટિસ વિશે આપણને સમજાવતા એવું કહે છે કે સામાન્ય રીતે બેસિડિયોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો એ મશરૂમ સ્વરૂપે તમને જોવા મળશે, એટલે મશરૂમ કંઈક આવા હશે, અથવા તો તમને બ્રેકેટ ફંજાઈ સ્વરૂપે જોવા મળશે, તો બ્રેકેટ ફંજાઈ કંઈક આવી હશે, અથવા તો તમને પફ બોલ સ્વરૂપે તમને આવી રીતે જોવા મળશે. હવે એવું કીધું છે કે તે ક્યાં જોવા મળે છે? તો કે તેઓ જમીનમાં જોવા મળશે, લાકડાના ગોળવા ઉપર પણ તમને જોવા મળશે, ઝાડના થડ પર પણ તમને જોવા મળશે, કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. દાખલા તરીકે ગેરુ અને અંગારીઓ જે રોગ છે, બરોબર, જે ફૂગ પણ છે, બરોબર, એટલે કે ગેરુ અને અંગારીઓ એ શું કરશે? તો કે ભાઈ વનસ્પતિની અંદર એ પોતાનું જીવન ગુજારશે. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ આપણને આની અંદર કહી દીધું કે ભાઈ એ ક્યાં જોવા મળે છે. હવે આપણે જોવાના છીએ એમની કવકજાળ. તો તેની કવકજાળ કેવી હશે? તો કે શાખિત અને પડદાયુક્ત હશે, બરોબર, એટલે કે ભાઈ કંઈક આવી રીતે શાખા પણ હશે એમની અંદર, બરોબર, અને એમની અંદર કંઈક આવી રીતે આપણને પડદા પણ જોવા મળતા હશે. હવે આપણે જોવાના છીએ એમની અંદર પ્રજનન. તો પ્રજનન તો બે પ્રકારના થાય, લિંગી અને અલિંગી. તો એવું કહે છે કે અલિંગી પ્રજનન, એવું કહે છે કે અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતા નથી. એટલે કે જુઓ, અલિંગી પ્રજનન એ બે પ્રકારે થાય છે, એક તો વાનસ્પતિક પ્રજનન અને અલિંગી બીજાણુઓ દ્વારા. તો આમની અંદર અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી, પરંતુ પરંતુ શું કહે છે? તો કે ભાઈ પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. અવખંડન એટલે શું? તો કે માની લો કે આવી રીતે તાંતણો હોય, બરોબર, તો અહીંયાથી કટ થયો તો ત્રણ ટુકડા થયા ને, બરોબર, તો એ ત્રણેય ટુકડા જે નાના નાના ટુકડા હતા એ ત્રણેય ટુકડા શું કરશે? તો કે ભાઈ નવો ફૂગનો તાંતણો બનાવશે. ખ્યાલ આવ્યો? એને આપણે શું કહીશું? અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે એમનું લિંગી પ્રજનન જોઈએ. તો હવે આપણે જોવાના છીએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનમાં આપણને કંઈક એવું કીધું છે કે લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. એટલે કે જુઓ, માનો કે આવી રીતે કંઈક મશરૂમ છે, બરોબર, આવી રીતે કંઈક મશરૂમ છે, આ એનો બહારનો ભાગ છે. તો એ બહારનો મતલબ એની સરફેસ વાળો ભાગ, બરોબર, એમની સપાટી વાળો ભાગ જો હું તમને ઝૂમ કરીને બતાવું, તેમની અંદર મને ઘણા બધા આવા તંતુઓ જોવા મળતા હશે. હવે એ તંતુઓમાં હું બે તંતુઓ આવી રીતે તમને ઝૂમ કરીને બતાવું તો એમની અંદર કંઈક આવા તંતુઓ જોવા મળતા હશે, બરોબર. તો એમના દૈહિક કોષો પણ તમને આવી રીતે જોવા મળતા હશે. હવે આ દૈહિક કોષો પણ કેવા હશે? તો કે બધા એકકીય હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે એકકીય હશે. તો એમની અંદર પહેલા તો શું થશે? તો કે પહેલા તો જીવરસ સંયુગ્મન થશે, એટલે કે કોષરસ પટલ એકબીજાની નજીક આવશે અને શું કરશે? તો કે જોડાઈ જશે. ત્યારબાદ શું થશે? તો કે એમની અંદર જીવરસ સંયુગ્મન થશે, એટલે કે આવી રીતે પહેલા તો કોષરસ પટલ જોડાઈ ગયું, એટલે કે ભાઈ આનું જીવરસ અને આનું જીવરસ બંને વચ્ચે આવી ગયું, અને કોષ કેન્દ્ર પણ વચ્ચે આવી ગયા. તો હું આને ઝૂમ કરીને બતાવી દઉં તો આવું બનશે કંઈક, બરોબર, કે ભાઈ બંનેના જીવરસ એટલે કે ભાઈ કોષરસ પણ એક કોષની અંદર આવી ગયા અને કોષ કેન્દ્ર પણ એક કોષની અંદર આવી ગયા. હવે આને આપણે શું કહીશું? તો કે ભાઈ પ્રકણી ધાની કહીશું. અને આપણે શું કહીશું? પ્રકણી ધાની કહીશું. હવે એમની અંદર શું થશે? તો કે ભાઈ આ જે
એકકીય કોષ કેન્દ્ર છે ને એમનું શું થશે તો કે એમનું સંયુગ્મન થઈને આવી રીતે દ્વિકીય બની જશે. એટલે કે હવે દ્વિકીય કોષ કેન્દ્ર બની ગયું, બરોબર. અને હવે એમની અંદર ફડકાઈની રચના થશે. હવે ફડકાઈની રચના થશે એટલે ઉપર શું બનશે તો કે ભાઈ બીજાણુઓ બનશે. તો જ્યાં બીજાણુઓ બને છે ને આટલી જે રચના છે ને એને આપણે શું કહીશું તો કે ભાઈ પ્રકણી બીજાણુ ધાની. એને આપણે શું કહીશું પ્રકણી બીજાણુ ધાની. ખ્યાલ આવ્યો? અને એમની અંદર પછી શું થશે તો કે એમની અંદર જે બીજાણુઓ જે બહાર આવશે એ કેવા હશે તો કે બધા દ્વિકીય હશે, બરોબર. આ બધા બીજાણુઓ કેવા હશે? દ્વિકીય હશે. હવે એમાંથી આપણે શું કરશું તો કે ભાઈ અર્ધીકરણ કરશું. અર્ધીકરણ કરશું ને અર્ધીકરણથી આપણને એક બીજાણુમાંથી આપણને 4 નાના નાના પ્રકણી બીજાણુઓ મળશે, બરોબર. અને આ બધી પ્રોસેસ ક્યાં થાય છે તો કે જુઓ મશરૂમ છે ને મશરૂમની ઉપરની સપાટી ઉપર થાય છે. એટલા માટે એને આપણે શું કહીશું તો કે ભાઈ બહિર્જાત સ્વરૂપે તમને જોવા મળે છે. તો એ જ વસ્તુ આની અંદર આપણને સમજાવી છે, પરંતુ થોડીક ઉલટી ફુલટી સમજાવી છે. તો એવું કીધું છે કે આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને છે કે જેને આપણે અંતમાં પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. એટલે કે ડાયરેક્ટ એ પેલા તો અહીંયા આવી ગયા, બરોબર, કે જેને આપણે શું કહીશું તો કે ભાઈ પ્રકણી બીજાણુ ધાની અને દ્વિકીય કોષ બને છે. પછી એ પાછા અહીંયા રિટર્ન આવે છે. શું કહે છે તો કે ભાઈ પ્રકણી બીજાણુ ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. મતલબ ડાયરેક્ટ કૂદકો માર્યો કે આ જે પ્રકણી ધાની છે ને એમાં જે બે કોષ કેન્દ્ર આપણે છોડી દીધા હતા એ હવે ભેગા થઈ જશે. એટલે આવી રીતે પેલા તો ભેગા થઈ જશે, ત્યારબાદ શું થશે તો કે ભાઈ પ્રકણી બીજાણુ ધાની બનશે અને એ પ્રકણી બીજાણુ ધાનીમાંથી બીજાણુઓ બનશે. એ બધા કેવા હશે તો કે દ્વિકીય હશે. ત્યારબાદ એમનું અર્ધીકરણ થશે ને અર્ધીકરણ બાદ આપણને શું મળશે તો કે 4 પ્રકણી બીજાણુઓ મળશે. પ્રકણી બીજાણુઓ મળશે. ખ્યાલ આવ્યો? હવે એવું કહે છે કે પ્રકણી બીજાણુઓ એ પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. એટલે કે જુઓ એ મશરૂમ ઉપર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આગળ જણાવતા એવું કીધું છે કે પ્રકણી બીજાણુ ધાનીઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે. એટલે કે આ જે પ્રકણી બીજાણુ ધાનીઓ છે એ ફડકાઈની અંદર શું હશે તો કે ગોઠવાયેલી હશે. ફડકાઈ આપણે અહીંયા બનાવી દીધી, બરોબર. અને એવું કહે છે કે જેને પ્રકણી ધાની કાયો કહીશું આપણે. હવે આગળ આપણને એમના ઉદાહરણ આપ્યા છે, જેમ કે એગેરિક્સ છે, બરોબર, પછી યુસ્ટિલાગો છે, પક્સિનિયા છે. એ સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે. તો આ રીતે આપણું બેસિડિયોમાઇસેટિસ પૂર્ણ થાય છે. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.